બીજા શું બનાવ્યું? સેવ ખમણી બનાવી. સેવ ખમણી બનાવી? ઈ મેં પાછું ખમણ જાતે બનાવી પછી સેવ ખમણી બનાવી. ઓહો, સારું કહેવાય. લો, કેવી રીતે બનાવી? હેડો શીખવાડું તમને. હેડો. એક વાટકી જેટલો ચણાનો લોટ લઈ લીધો હું. એના ના ચાળી લેવાનો. આમ ચાળીએ એટલે વધારે બહાર ના ટળો, રસોડું એ ખરાબ ના થાય. પહેલાંથી નાખી દીધું, ચડી ગયો છે. લઈ લે. ના, હા, પણ ચમચીથી કરી દે ને. ફટાફટ પડી જાય. ચાળી લો તા. હા, એક વાટકો હતો. હા, એક વાટકો. પોતાના ઘરની એક વાટકી હોય ને એ સેટ કરી લેવાની, પ્રમાણે બધું લીધી જવાનું એમ. હા હા, ચણા લોટ ચડાઈ ગયો. હવે ને 2 ચમચી જેટલો ઝેણો રવો લેવાનો. ને આપણા પાસે મોટો રવો હોય ને હા. એનો મિક્સરમાં દળી દેવાનો એટલે ઝેણો ઝાણો રવો થઈ જાય. પણ લેવાનું તો ઝેણું. ઝેણો જ. એટલે 2 ચમચી જેવો લઈને એને ચાળી દેવાનું. આમ બધું ભેગું ચાળી દેવાનું. ચડાઈ જાય. ચડે જો રવામાં તો કશું કશું ના. હવે ચાણી સાઈડ પર મેલીને મેં આદુ મરચાં પેસ્ટ તૈયાર કરી નાખીએ. એકલા આદુ ને મરચાં. હા, આદુ મરચાં લસણ 3 છણ. ત્રણની પેસ્ટ. હા, એ એડ કરવાની. પછી ને ખોળ દળે. હા, 1 ચમચી જેટલી મેં લીધી. એક હા, એટલે પછી આપણે પેલા ખમણ બન્યું ને હા તો આમ થોડા હુકાઈ ના જાય, થોડું ગળી થોડો સ્વાદ આવે. બરાબર. પછી અડધી ચમચી જેવાનો પેલા લીંબુ ફૂલ લીધા. લીંબુ નાખશું. લીંબુ ફૂલ બદલે તમારે લીંબુ નીચોવું હોય તો એ નીચોવાય. લીંબુનો રસ ચાલે. ચાલો. હા, અને સ્વાદ પ્રમાણે મીઠું. કેટલી ચમચી નાખો એના? એક આખી નાખ ભરી. હા હા, અને 1 ચમચી જેટલું તેલ. 2 ચમચી એટલે અમારી તો 1 ઢોકળી આવી જાય. આપણે ઢોકળી એટલે 1 લીધી. હા, બાકી ચમચી હોય પેલી સાદી તો એ 2 લેવાની. 2 લેવાની. હો, હલાઈ દેવાનું પહેલાં. બધું મિક્સ કરવાનું. હા, કોરું પહેલાં મિક્સ કરી દેવાનું. બરાબર. પછી પાણીથી બધું હરખું કરવાનું. હરખું મિક્સ કરો તા. મિક્સ થઈ ગયું. હા, મસ્ત મિક્સ થઈ ગયું. હવે ને આપણે થોડું પાણી લેવાનું, મિક્સ કરી જવાનું. થોડું થોડું લઈને મિક્સ કરો. હા, બધું એક વધારે પડી હાથે. જાય તો બધું એક હાથે નહીં. તો ખમણી બનાવવાની. ખમણ નહીં ખાવાની. ખમણ બનાય બનાય પછી ખમણી બનાવી. ખમણ બનાવીશું. એડ કરો પાણી. બધું હિંમત ફસાઈ ગયું. એ તો પાણી વેટ થઈ જશે. હા હા, મિક્સ કરી દો. બની ગયું. હા, મસ્ત આવું પતલું જોવો. વધારે પતલું જાડું એ નહીં ને વધારે પતલું એ નહીં. આવું મીડિયમ વાળું જોવો. હવાનો સતત હલાવવાનું 5-10 મિનિટ માટે. હલાવીશું ને તો આનો કલરે બદલાઈ જશે ને અમો હવાના કણે ભરાઈ જવું. બરાબર. એટલે મિક્સ કરી હા. દેવાનું. 5-10 મિનિટ માટે એક જ દિશામાં હલાવવાનું. બરાબર. હલાય. આખો કલર જ ચેન્જ થઈ જવી ત્યાં. હા, અને થોડું ફૂલીએ છે. હા. હવે બધું લોહીને આજુબાજુનું. હવે ઈનો નાખવાનું ના, તો 10 મિનિટ માટે રેસ્ટ આલવાનું. આપણે સૂજી લીધી હતી ને હા જેણી. તે ફૂટશે. હા, સૂજીને ફૂલવાનો સમય સેટ આવ્યો પડે ને. થવા દો. હા, 10 મિનિટ માટે. મિનિટ થઈ ગઈ. બબલ્સ થયા. હલાઈને મસ્ત સ્મેલ આવો. હવે ને આપણે 1 ચમચી ઈનો નાખી દઈએ. બધી ચમચીમાં લ્યો. કઈ પેલી
મને તો એવું લાગે કે આખું પેકેટ હોય ને એ એક ચમચી અડધું જ હોય, બસ બસ. આ એક ચમચી થઈ જાય. હમ આખું પેકેટ ના જાય, બસ એટલું નાખી દો. નક્કી ઈનો એક્ટિવેટ કરવા માટે થોડું પાણી નાખી દઉં. મિક્સ 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 મિક્સ. હવે એક જ ડાયરેક્શનમાં 2-5 મિનિટ સુધી હા મિક્સ કરી લેવાનું. મિક્સ કરી દેવાનું. ફૂલીને કલર આખો ચેન્જ થઈ જશે. પાછો હમ બરાબર મિક્સ કરો. ઈનો નાખીને હલાઈને તરત હવે મોલમાં એડ કરી હા દેવાનું. ફટફટ કરવાની ઈનો નાખ્યું હોય ને એટલે એને ફટાફટ રાખવાનું નહીં ને કે પાછું ઈનો ડીએક્ટિવેટ થઈ જાય. મોલમાં કાઢ દો. તે લગાઈને તૈયાર જ કરી દઉં કે એટલે સીધું ફટાફટ એડ કરી દેતા. ઈઝી. હા હવે 2 વાર ટેપ કરીને પાણી ગરમ પાણી ગરમ કરવા કરવા મેલ મૂકી ઉકળી ગયું. હવે અંદર મેલ તો મસ્ત ફૂલીને તૈયાર થઈ જાય. થઈ જશે 15 મિનિટ માટે મેલવાનું. 15 મિનિટ પછી ચેક કરી લેવાનું. બસ 15 મિનિટ થઈ વિદ્યા. હા હવે ગેસ બંધ કરીને ખોલીને જોઈએ. ઓ સરસ ફૂલ્યું. ચોખ્ખું જ છે. હવે ને બહાર કાઢી લઈએ વણસી. એટલે ઠંડુ થવા માંડે. હા ઠંડુ થવા દો હવે. હા મસ્ત ઠંડુ થઈ ગયું. ઠંડુ પકડાય એવું થઈ ગયું. હવે પ્લેટમાં કાઢી દે. કાઢી. મસ્ત નીકળી છે. થઈ ગયું. હવે કટિંગ કર. કટિંગ કરીને તમને બતાવો પછી છાળી પડી. છાળી તો સારી પડી એવું લાગે. ચમ વચ્ચેથી કાપો. શેણવા ના હોય એટલે આમાં તો વચ્ચે એ ઠંડા થઈ જાય ને ફટફટ. કટકા કર્યા તોય ચાલે. જાડી તો પડી એવી ત્યાં દેખાય તો. હારા પાછા નાયલોન નહીં. નાયલોન નહીં ના તો સુરતી. હા એટલે તોય જાડી તો છાળી તો પડી. મસ્ત ખમણ પડી બારી. ગયા. હા નહીં એકલા આવા ખમણો ખાવા હોય તીખા તીખા તોય ખવાય. ખવાય. બાકી આપણે તો ખમણી બનાવવાની હા. એટલે હવે મને શેણી તૈયાર કરી દઈએ. હા થોડા ઠંડા થાય ને પછી શેણવા નહીં તો બધા ચોટી જશે. એટલે થોડા ઠંડા થાય ઘડી પછી આપણે બધું વઘાર તૈયાર કરી દઈએ. બરાબર. મસ્ત ખમણ તો ભાગી દીધા. હા અને વઘાર? ખમણીનો વઘાર કરી દઈએ. બરાબર. તેલ ગરમ કરવા મેળ દીધું. ગરમ થઈ ગયું હશે. હા હવે રહી નખીને ચેક કરી લઈએ. થઈ જ ગયું જો. હા રહી પૈયા તલ ને 2-4 કઢી પત્તા પછી આ બધું થઈ જાય સોપી પછી મરચા લીલા મરચા. હા અને હરખું થઈ ગયું ચડી ગયું મરચાં તો ચડી ગયું. હવે થોડી હિંગ થોડી હિંગ અને સહેજ હળદર. કલરમાં એ નાખી પછી આપણે પાણી નાખવાનું. પાણી હા એડ કરી દો. એક વાટકી. 1 વાટકી જેવું પાણી દીધું. એને બરાબર હલાવવાનું. ઉકળો ને એના પછી આપણે પાણી એડ કરી દઈશું. બરાબર. પાણીને બરાબર ઉકળવા દો. ઉકળવાનું. પાણી તો ઉકળ્યું. હા હવે થોડો ગેસ ધીમો કરી 3-4 ચમચી જેટલી મેં ખાંડ લઈ લીધી. બધા પોતપોતાના સ્વાદ અનુસાર લઈએ. જેવી રીતે ખોડ ખાતો હોય એવી રીતે ખોડ નાખી ખોડને બરાબર મિક્સ કરવાનું છે. આવતી ઓગળી ના જાય ત્યાર સુધી બરાબર. મિક્સ કરી દઈએ. ખોળ ઓગળી જાય. ઓગળી જઈએ. હવે આપણે ખમણ નાખી દઈએ. આપણે જાતે બનાવેલા. બરાબર મિક્સ કરી લો એટલે ખમણી બનીને તૈયાર. મસ્ત મિક્સ થઈ ગયું. મસ્ત સૂટી સૂટી બની જાય.
હવે એમાં સર્વ કરી લઈએ. ગેસ બંધ કરી દેવાનું. હા. મસ્ત ખમણી બનીને રેડી. ગરમ ગરમ જ ધૂળો આવે. આવી રીતે તો ના જ કરાય પણ વિદ્યા. બસ એવું હોય તો થા થોડું ચાલે. થોડું ચાલે એટલે ચગતા લેડો હવે ડેકોરેશન. ડેકોરેશનમાં આપણે નાખીશું પહેલાં ધાણા. બસ બસ થોડા જ. ઓહો આટલા બધા નહીં. કેટલી મસ્ત સ્મેલ આવે. તૂટી ફૂટી. પછી નાખીશું આપણા તૂટી પાસે ફૂટી. દાટમ નથી. મેં કીધું લાલ કલરની તૂટી ફૂટી પડી છે. એટલે ચાલે બરાબર. હવે સેવ. સ્પેશિયલ સેવ. આપણો સેવ વગર તો મજા જ ખમણી ના ના આવે. આવે. આપણે ઊંઝા તો ચટણી એ મળું ખબર. પેલી ગ્રીન ને રેડ કલરની મને કઈ લઈ જાઓ ખાવા. ગોમજીએ ને એટલે મસ્ત ખમણી બની તૈયાર. તૈયાર. આવી જાઓ મિત્રો, મસ્ત મજાની ખમણી ખાવા. રાધે રાધે. રાધે રાધે.